વાહ મમ્મી વાહ, તમને તો થોડી કઈ શરમ નથી રહી. હવે આપણે આટલું મોટું ઘર છે, આટલી બધી વ્યવસ્થા છે અહીંયા, પણ તોય તમારે અહીંયા નથી રહેવું, તમારે વૃદ્ધાશ્રમમાં જઈને રહેવું છે. હવે કોક જોહે ને કોક સાંભળશે ને તો હું કહે, આ માણસો હું કહે કે આટલો સારો બિઝનેસ હાલે છે, આટલા બધા પૈસા છે, તોય એના મમ્મી વૃદ્ધાશ્રમમાં વયા ગયા. હા મમ્મી, ભાવિન સાચું જ કહે છે. આટલું મોટું ઘર છે, તમારા માટે અલગ રૂમ છે, એસી છે, અને કઈ ખાવા પીવાની કોઈ કમી નથી, તો તમે કેમ એવી રીતના કરો છો? અને શિવેનને કોણ જોશે? હા મમ્મી, મનીષા સાચું જ કહે છે. અને શિવેનનું તો હજી હવે એડમિશન કરાવ્યું છે, અને અમે બે તો વયા ગયા હોય ઓફિસે, તો એને નવડાવવાનો, સ્કૂલે મૂકવા જવાનો, લેવા જવાનો, એને બધું જોવાનું એ કોણ કરશે? હા, ઈ જ તો વાત છે ને કે તમે મને સમજો છો. હું ઘરની નોકરાણી, ઘડીક થાય કે રસોઈનું ધ્યાન રાખવાનું, ઘડીક થાય તો શિવેનનું ધ્યાન રાખવાનું, ઘડીક થાય તો કે આ ઘરનું ધ્યાન રાખવાનું, એ બધું મારે જ કરવાનું. અરે મમ્મી, આપણે એક પરિવાર કહેવાય, એક ઘરની અંદર રહેતા હોય તો એકબીજાનું કામ ન કરી શકીએ, એને કાંઈ નોકરાણી થોડી કહેવાય. હે, મને તો આજે જ ખબર પડી કે હું આ પરિવારનો એક ભાગ છું. મારા હિસાબે તો પરિવાર એને કહેવાય કે જે કામ સિવાય એકબીજા હારે વાત કરે. મેં તને 6 મહિના પહેલા કીધું હતું કે મને આ પગ દુખે છે, એની દવા લાવી દે, તો ત્યારે તે શું કીધું તું યાદ છે તને? અને ત્યારે તો તું દવાનો ઘા કરીને વયો ગયો હતો. ત્યારે તે એમ કીધું હતું કે આજ તો રવિવાર છે, આજ તો મારે ને મનીષાને ફરવા જવાનું છે. એક રવિવાર હોય ફરવા જવાનો, એમાંય તમે દવા મગાવો. અને હારવાર હું કીધું તું યાદ છે ને કે આ દવાથી તમને કાંઈ ફેર પડવાનો નથી. અને તે હું કર્યું તું યાદ છે ને મનીષા? તારે સોમથી શુક્ર સુધી નોકરી હોય, શનિ રવિ રજા હોય, તો કોઈ દિવસ એમ થયું કે મારી પાસે બેહીને 2 મિનિટ કાંઈક વાત કરીએ? કાંઈ નહીં. આ શનિવારે રજા આવીને આ ઉપડી પિયર. તમે તો મને ઘરમાં એમ જાણે કે કાંઈ કોઈ છે જ નહીં એવું જ સમજો છો. ખાલી તમારે કામ પૂરતો જ મતલબ છે કે આ રસોઈ થઈ ગઈ, આ ઓલાને રાખ્યો, ઘરનું શીખવાડ્યું, ઘરનું ચોકી કરી, બસ આ જ કરવાનું મારે. અરે મમ્મી, એટલી વાતમાં શું ખોટું લગાડો છો? એની માફી માંગી લઉં છું, સોરી. તારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. આમેય મારે હવે નિવૃત્ત થવું છે આ ઘરમાંથી, કારણ કે આ ઘણા વર્ષોથી હું આ ઘર સંભાળું છું, છોકરાઓને સંભાળું છું, બધુંય કરું છું. હવે મારે કાંઈક એવી હોય ને ઈચ્છા કે હું તે કાંઈક મારી માટે કરું. અને 5 વાગે ઉઠીને હવે હું ટિફિન નહીં બનાવી શકું. મારે શાંતિની જિંદગી જીવવી છે, એટલે જ વૃદ્ધાશ્રમમાં જાઉં છું કે ત્યાં મારી ઉંમરના બધા હોય, એની હારે હું મોજ મજા મસ્તી કરું અને આનંદથી મારી જિંદગી પૂરી કરું. અરે મમ્મી, આ બધા માણસો શું કહે છે મને? અને હાલો એ તો જવા દો, માણસોનું તો ન સાંભળું, પણ ક્યારેક ને ક્યારેક આપણા સગા સંબંધીઓ તે મળીશ ને, હું મામા માસી કાકા કાકી બધાને મળીશ, ત્યારે બધાય મને કાંઈક નું કાંઈક તો સંભળાવશે જ કે તે તારા મમ્મીને કાઢી મૂક્યા છે વૃદ્ધાશ્રમમાં. કોઈ એવું નહીં સમજે કે એને જ આવું તું એમ. અરે લોકોનું તો કામ જ છે બધું બોલવાનું. લોકો તો બધું બોલે જ છે, એની કાંઈ મને ચિંતા નથી. તું મૂકી જાસ મને કે હું રિક્ષા કરીને વહી જાઉં? પણ મમ્મી, તમે તો શિવેનને કેટલો બધો પ્રેમ કરો છો, તો તમે એને મૂકીને વયા જશો? હા હા, એના વિના હું રહી લઈશ, કારણ કે મને ખબર છે કે તમે તો એના મા બાપ છો. તમે એને સારી રીતે સાચવશો. કાંઈ વાંધો નહીં મમ્મી, હાલો મૂકી જાઓ. મમ્મી, કદાચ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો, પણ હવે હું એવું કાંઈ નહીં કરું કે જેથી તમને ખોટું લાગે. અને હજી તમને એવું હોય તો ખાલી બસ પાછા આવતા રહ્યો ને અમને બેને માફ કરી દો. અને કદાચ તમને એવું લાગે કે હજી પાછું આવું છે ગમે ત્યારે, તો મને ફોન કરજો, હું લઈ જઈશ ગમે ત્યારે.